કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ. આ રામાયણ છે, રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી. હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી. લ્યો બોલો, લંકા વાળાએ જ હળગાવી છે, હનુમાનજી હળગાવી? દિવાળી કોને મૂકી હતી? તા ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કરવી. ગોદડા એમને જ વીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું હતું, દિવાળી એમને મૂકી હતી. હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગી, એમાં હનુમાનનો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે, પાકું કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષનું ઘોડો ઘોડો કરીને ફરતા હતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિયા હાટું શું? આના માટે મૂર્તિઓ મારે કેવો ગોતું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે, સાચું ખોટું મારો રામ જાણે. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલ્યું નહોતું. હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલ્યું તો વનમાંથી સીતાજીને આખે આખા ઉપાડી ગયો. આનું શું કારણ? આખે આખા સીતાજી ઉપડે. સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા. ઈવડું ધનુષ રાવણ હલાવી ન હોય. અને વનમાંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો. આપણને માયનામાં આવે. પણ આમાં એક વાત પડી છે. ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા કે જો આ મેં મકાન બનાવ્યું, અહીંયા અમારે જમવાનું, ના અહીંયા અમારે રહેવાનું, ના હુવાનું, ના રસોડું, ના ફલાણું, ના ફલાણું. બૈરાનો સ્વભાવ હોય, ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન બકાન કઈ કરવા નથી. એ કે આ તો અમને હાય વિરુદ્ધ નહીં હતા. પાર્વતી ઘરે આવીને ભોળાનાથને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, અત્યારે ક્યાં જ આવ્યું? એટલે કે વિષ્ણુ ભગવાન ને અહીંયા બેહવા ગઈ હતી, એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવવું. એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણી પાસે પૈસા નથી. હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ. કારણ કે આપણી પાસે પૈસા છે નહીં. ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય રાખવા જ. એટલે ભભૂતિ આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે? કે પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે અને ત્યાં જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂકવામાં ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય. બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા હો, ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના. પછી કે આટલું બધું હોનું જતા ઈંટું પાણાનું શું માથાકૂટ કર્યું? હોનાનું જ બનાવાય ને. એ હોનાનું મકાન બનાવ્યું અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે ગયા કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણામાં? એ કે એને રાજી કરી દો, જે માગે આપી દે. એ કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી ન પીતા. કારણ કે હવે આપણું આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન એટલે બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જે નહોતું ભાઈ. એ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું? એ કે જે આપવું એ આપો ને. કે ના તમે માગો એ આજ આપવું છે. એ કે આવું મારે એક મકાન જોયું છે. ભોળાનાથ કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા. એ કે હાલો કે ચિંપા કે મહણિયામાં. એ કે કાં? એ કે આ ભોળા મેં બામણને આપી દીધું દક્ષિણામાં. એ કે હું કામ આપ્યું? એ કે કકળાટ ન કરશો, તમને પેલા પૂછીને ગયો તો કે માગે એ આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને?
લઈ લ્યો, પણ આ મકાન જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું, અહીંયા લખી લેજો. આ સીતાજીને બાપુ અહીંયા જવાનું જ હતું, નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને. તમે શું માનો છો? એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કહીને ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે, અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. 4 વેદ જેના મોઢે હોય, 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે એનો જીવ લેવા જઈએ છીએ. એ અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ 4 યુગની એક ચોકડી થાય. 14 ચોકું ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે સંતો. કેટલું એનું તપોબળ છે, કેટલો વિદ્વાન છે. અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈક હશે ને. પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી. આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધૂનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય ને, હવન થાય ને, પ્રતિષ્ઠાયું થાય ને, મંદિર થાય, તો બગાડ કાં નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણા. કઈ આપણા ગઢ આવું કઈ કરી જ નહોતા શકતા. તો આ ચોરી ને લૂંટફાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે એની દીકરી ઉપાડી જાવી, આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું હાલ્યું જાય. તો આ કથા એવું વંચાય છે ખોટું છે? એ કેમ કેવું ખોટું છે? હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, અમારા જેવા કલાકારને, રસોઈયો હોય એને, બાકી કોને ફાયદો? હવે તો આ 2-5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા આમાં નાખવા તેના કરતા પાદરા ગાયું ખડમાં દઈ દીધા હોય તો. ગામો ગામ કથાયું વંચાય, ગામો ગામ. અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો, અમારે રાખો. અમે પછી કહી દે કે આટલા થાય છે, કથાયું કરો જે કરો એ. અરે બધું ડીંગો ડીંગ હાલે ભલામણા. મને એમ થાય કે આ ખોટું છે હું નથી કહેતો, પણ બગાડ અટકવો જોવે બાપુ. જો આ સત્ય હોય અને ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર, સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક, હું એમ કહું છું કે 5000 50,000 માણા ભેગું થાય તેમાં 10 તો સુધરવા જોવે કે નહીં. અમે એક જગ્યા આમ ગુજરાતમાં ક્યાં ગયા હતા, ગામનું નામ ભૂલાઈ ગયું, કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી હાંકતો એ વખતે. એટલે અમારે થોડોક ટાઈમ હતો, કીધું હાલો ને આપણે કથામાં જઈને બેહી. હવે એમ અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં 2 જણા બાજ્યા. બોલો, હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે. એમાં એકને દવાખાને લઈ જવો પડે. બોલો, હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય ને ઓલા વક્તાનું સાજિંદાનું શું થાય? અરે બાપુ કઈક ઊંધું રંધાય છે, મને એવું લાગે. સાચું ખોટું તો મારો નામ જાણે. ખોટું છે એવું આપણે નથી કહેતા. રામ કથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી. એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે એ થયું. બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલામણ. એક હું તો એમ કહું છું, ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને, જિંદગીમાં કોઈ દી બાપુ મોળો પ્રસંગ નો આવે કરી. રામાયણ એવો ગ્રંથ છે ભલા. તુલસીદાસ મહારાજે રામાયણમાં એક સાખી લખી કે સુનહું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિના વિધાન. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મને કયો, અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો. જીવન મરણ ની ખબર નથી. તો આઈને જ વાત કરો ને, અમે અહીંયા આવ્યા છે, અમને જ મળે કબજા મળે એ અમને ખબર છે. 5 જણા હારું એ કે 5 જણા એમ કે બોલે વારો જ ન આવવા દીધો બીજાનો. જ મળવાનો છે કબજા મળવાનો એ કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, કોઈ નુકસાન હાટું નથી કરતું, પણ બધા નફો થતો જ નથી. આ 6 વસ્તુ કોઈના હાથમાં નથી. આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી. ક્યારે?
રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે છે. એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે, ભરત સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેહારવાના અને 12 કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું. હું કાંઈ ન કરી શક્યો. આ વિધિના વિધાન છે. અને આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને એમાં ને એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું, મરણ કોને મળ્યું, જહ કોને મળ્યું, અબજ કોને મળ્યો, નફો કોને થયો, નુકસાન કોને થયું. રામાયણમાં ઈ કે નુકસાન કોને થયું અને નફો કોને થયો. તો નુકસાન બાપુ રામની માં કૌશલ્યાને થયું. જુવાન જો દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું કૌશલ્યાને, નફો થયો સબરીને. બાપુ રામ ને અહીંયા જવું પડ્યું. કાંઈ લેવા દેવા નહીં. ભીલડીની દીકરી બાપુ, કોઈ વેદનું, શાસ્ત્રનું, માણાનું, ગામનું કોઈ જ્ઞાન નહીં. રામને અહીંયા જવું પડ્યું. સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને નુકસાન થયું. તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું. મૃત્યુ મળ્યું રાજા દશરથ ને. રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન શક્યો. મૃત્યુ મળ્યું દશરથ ને, જીવન મળ્યું અહલ્યાને. હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો કે આમાં જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો. અબજ મળ્યો કઈ કઈને અને જ ખાટી ગયા વાંદરા. તેથી રામને કોઈ નો કામમાં આવ્યા, વાંદરા જ કામમાં આવ્યા. આખી અયોધ્યાને ખબર હતી. ક્યારે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ને ભરત જોઈ ગયો. એ કે રાક્ષસ કોક પર્વત લઈને જાય છે, મારા ભાઈની વનમાં છે, અહીંયા નાખશે ને તો કંઈક નુકસાન કરશે, એટલે આને પાડું હેઠો. એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાનજી આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે, લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે જયો હતો અને એટલા માટે આ તમે મને પાડ્યો. હવે દીવ ગયા પહેલા ન પગું, લક્ષ્મણની જોખમ થઈ જાય. આખી અયોધ્યાની વસ્તીને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે, પણ જ્યાં નહીં કોઈ. ભરતે કીધું કે બાણ ઉપર બેસી જાઓ, હાલો હું તમને મોકલી દઉં. હનુમાનજીને કઈક પાવર હતો તો આ ભરતજીએ ઉતાર્યો. કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે. રામાયણ છે તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. મેં કીધું એમ સીતાજીનો બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે, પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. પછી બાપને હોય ને દીકરાને હોય ને માને હોય ને વહુને હોય ને દીકરીને હોય, મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ જ થાય. રાવણ મરી ગયા હું માનતા નહીં. ગામો ગાયમ છે રાવણ, પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય. બાકી વાતમાં કાંઈ છે. એક સબરીનો પ્રસંગ કહી પછી મારી વાણીને વિરામ. સબરી બાપુ હમણાં મેં ગુરુની શિષ્યની વાત કરીને મૂળદાસને હજી સાંભળવાના. મૂળદાસ બાપુની વાત લઈ લો હાલો ને, પછી સબરીને વાહે રાખો. મારે જોકે જ્યાં જઉં છું ને ત્યાં મને 2-3 વખત બેહારી અને કાઢ લે શીખ મારી પાસે શું કાઢવું. બધા સાંભળેલો જ છે મને, આમાં કઈ નવું તો કઈ છે નહીં. એટલે એ તો મને ખબર છે, નહીં બોલી કોઈ નહીં બોલાવે એ ખબર છે. પણ આ દેહને એક દી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે. બાકી એક દેહથી જો 5 આત્માને આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય, એમાં કઈ સવાલ જ નથી. મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી, પણ એવી ગુરુ મહારાજની, મારા માતા પિતાની, કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો. આના નંબર જ મેં આને આપ્યા. તારા નંબરથી વાત કરજે ને મને કોઈ બપોર હુવાય નહીં દે. દરરોજ 10-15-20 ફોન આવે. અમારે પ્રોગ્રામ કરો, તમે કયો એ પૈસા ના આવો. કહેવાનો મતલબ કે કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે. મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતા. પૈસાદાર છે, મારા કરતા રૂપાળા છે, આબરૂવાળા છે, બધું એ છે, કોઈ નથી ફોન કરતું. એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે. પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મૂળદાસની વાત કરીને કે કોકનું ઝેર પીવે ને કોકના હાથમાં ને. અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને, ઓલું માવઠું થયું હમણાં,
હવે ઈ આના જેવો મારો પ્રેમી મને કે બાપુ મારા બાપુ વે ગયા છે ને મારે ભજન રાખવા છે. ખર્ચો કેટલો નાનો માણા બિચારો મજૂરી કરે. મેં કીધું ખર્ચ કાંઈ ન થાય, તારે ભજન રાખવું હોય ભજન થઈ જાય. પણ મને કે મને અંદાજ તો ગયો. મેં કહ્યું એક નાળિયેર લઈ આવજે, બીજું કાંઈ કરવું નથી. અને આ મેં કહું ઉસ્તાદના ને બેનજાવાળાના મેં કહું અમે ભાઈબંધ દોસ્તાર હો 50 કાઢીને એમને આપી દઉં. એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ. એ મેં કહું તારે લાવવું એટલે લાવજો ને કે આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે. અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ અમે બે હતા ને ચતુરભાઈ મેં કહ્યું તમે ગણપતિ માંડો. એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું, વરસાદ મળ્યો ખાબકવા. હવે બજારમાં રાખેલું એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું. હવે બે એવું જ છે નહીં. ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા હતા મારા બાપા વાંહે અને ભજન હવે વરસાદ નહીં કરવા દે. એટલે મેં કહ્યું તું મોળો પડીમાં તારે ભજનનું જ કામ છે કે બીજું કંઈ કામ છે? પણ કે હવે આમાં મેં કીધું આ પણ તારી ઓરડી તો છે ને, પણ કે ઓરડી છે એમાં કે હમાય એવું જ નથી કાંઈ. કે મારી પાસે મોટી શેટી પડી છે, મારી પાસે 8-10 જણા. મેં કહું આપણે છીએ 10 જણા જ તે. પણ મને કે ઓલી શેટી કે અડધો રૂમ રોકી રાખે. મેં શેટીમાં તમે સડી જઈશું, તમે હેઠા બેસજો. એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું? મેં સાઉન્ડ જોતું જ નથી. અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો. વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા, થાળે કર્યો, ધૂને કરીને પરભાતી કરીને ઊભા થયા. બાપુ એનું હયું એવું ટાઢું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો હવે ભજન નહીં થાય. કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે, પ્રેમ છે. અને અમને આપ્યું એને જો પીરસીને તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા? મારે માણાની કોઈ જરૂર ન હોય. મને તો એવા અધિકારી 5 બેઠા હોય ને એટલે મને એમ થાય કે શું અમને આપી દઉં. બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી જવાના. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કંઈક લેવા જેવું છે, આ કંઈક ખાવા જેવું છે. આમાંથી 2 જણાને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે, બસ બીજું કાંઈ છે નહીં. આમાં કોકના જીવનમાં બાપુ કોકના દુઃખમાં જો ભાગ પડાવી શકી ને તો જ મારો નાથ નોંધ કરે, બાકી એમનામ નથી થાય એવું. આ મૂળદાસ હાંજનું ટાણું વાયુનો કાંઠો ને બાપુ માળા કરતો હતો. અને એક જુવાન દીકરી કુએ પડવામાં આવી અને આમ કુવામાં ધોબકો મારવાની તૈયારી કરી અને બાપુ જોઈ ગયા. હડી કાઢીને બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો. એ કે પણ શું કામ મરવું છે? આ માણા જેવો અવતાર મળ્યો છે, મરવું છે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, હું મોઢું નથી બતાવી શકું એવું. પણ કે છે હું આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? એ કે એમ નહીં, પણ એ કે હું કહી શકું એમ નથી. પણ કે શું વાત? એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. લઉં ને તો જીવવા દે ને, પણ લઈ શકું એમ નથી. કારણ કે એવા મોટા માણા હોય તો બાપુ આવા જ કોકના ધંધે લગાડે ને. એટલે મૂળદાસ બાપુ એમ કે છે કે તારા પેટમાં બાળક છે એનો બાપનું નામ લે તો તને જીવવા દે? કે બાપુ તો જીવવા દે. અને તેથી આ ભારતનો સંત બાપુ એમ કહેતો હોય કે કાલ તો ને તારું બાળક જો બચી જતા હોય તો અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય છે. આ તૈયારી આપણી? એ કે પણ બાપુ તમે જાણતા નથી અમરેલી તમને મારશે. એ કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. એ હવારમાં બાપુ ખબર પડી અને વાત બહાર પડી કે આ દીકરીના પેટમાં જે પાપ છે એ તો ઓલા મૂળદાસ બાપુનું. આખી દુનિયા કે બાપુ બાપુ કરતી અને આની આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે ને ક્યારે ઘટાડે બેહારે કોઈ ભરોસા નથી રહ્યા. એ અમરેલીમાં માથે મુંડન કરાવી, ગધાડું બોલાવી અને જોડાનો હાર પહેરાવીને બાપુ અમરેલીમાં ફૂલેકું કાઢ્યું હો મૂળદાસ. મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા બેઠા વિચાર કરે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે આજ ભજાડી પડી કે કાંઈ વાંધો નહીં. એક દીકરીને બાળક એ તો બચી ગયા ને. એનો નશો બાપુ એને કાંઈ નાનું નહોતું લાગતું. એક આપણે એસટીમાં ચડીને આપણને એસટીમાં જગ્યા મળી જાય, કોઈક બેન ચડે, છોકરું તેડીને કોઈ માજી ચડ્યા હોય, કોઈ વૃદ્ધ બાપા ચડ્યા હોય, એને તમે જગ્યા આપી દો ને અને તમે ઉભા રહ્યો ને તો તમને થાક ન લાગે. એ જગ્યા આપ્યાનો નશો તમને થાક ન લાગવા દે કે ભલે બેઠી મારી બેન બેઠી છે ને, પણ આ કરવું જ નથી. આ વાત ઉડતી ઉડતી જામનગર સ્ટેટ અમારા જામનગર દરબારે મૂળદાસમાં કંઠી બંધાવેલી અને એને આ વાતની ખબર પડી ને કે મૂળદાસે આવું કર્યું, કંઠી તોડી નાખી. અને આયા બાપુ મૂળદાસ જો નજરે જોયેલું ખોટું પડે, સાંભળેલું તો ખોટું પડે, નજરે જોયેલું ખોટું પડે. આયા ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુ સાપરું વાળીને રહે છે. અને એને વિચાર કર્યો કે આ દુનિયા ન સમજે કે ઓલો જામનગર દરબાર મારી કંઠી બાંધી છે.
એની પાસે જવું અને એ કંઈક મારી વાતને સમજી શકે. એ અમરેલીથી જામનગર જાય ને જામનગર દરબારગઢમાં ગયા. કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી, ક્યાંય ગયા? એ કે ગામમાં મોટું મંદિર છે ને, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ આપ ફાટ્યો હો મૂળદાસ માથે. અરે તારી ભલી થાય તારી, આને મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢથી મોટા મંદિરે બાપુ મૂળદાસ જાય અને રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે, બચડા ટળવળે છે. અને મૂળદાસ અહીંયા આવીને ઉભા રહ્યા અને એને આમ ઘડીક વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા ડાયરામાં. આખો ડાયરો બાપુ આગડા ઠઠ બેરો છે અને બધાએ મૂળદાસને બહાર કાઢવા મહેનત કરે છે. કઈ ભાગી જા, તું તો પાપી છો ને, તું તો આવો છો ને. ઓલા સંતો અંદર બેઠા છે કે શું ભાઈ દેકારો થાય છે? એ કે ઓલો અમરેલીથી મૂળદાસ આવ્યો છે ને, એને બધા બારો કાઢે. એ કે આવવા દો અંદર આવવા દો, એને કંઈક કામ હશે. મૂળદાસ આવ્યા અંદર અને કીધું મૂળદાસ શું આવ્યો? એ કે બાપુ મારે બીજું કાંઈ કામ નથી, હું તો મારા કામે જાતો હતો, પણ મેં એવું સાંભળ્યું તો કાંઈ મોટા મોટા સંતો આવ્યા છે ને એક રસ્તામાં મરેલી બિલાડી પડી હતી અને એના બચડા બિચારા ટળવળતા હતા. મેં કીધું મોટા મોટા સંતો આવ્યા એના બિલાડીને જો બેઠી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ કામ નથી. એમ કહીને બાપુ જોડીમાંથી બિલાડી કાઢીને મૂકી. આખો ડાયરો દાંત મીડ્યો કાઢવા. એ કે મરેલા જીવતા થતા છે કે બાપુ થાય જ તે, નકરી આરતી જ ઉતરાવી દુનિયા પાસે, આ નકરા પગે લગડાવા છે. અને આ બાપુ ભજનમાં આપણે તો ઠીક, હવે આપણે તો નાના છીએ ને આપણી તો ભૂલો હજાર આવતી હોય, પણ બાપુ ખરા ખરીના ખેલ હોય ને ત્યાં ખબર પડે. સાધુ સંતોના મેળાવડા જ્યારે ભેગા થાય ને એમાં એક વેણ તમારું આગુ પાછું થાય ને ચીપિયા વહામ પડે. ઈ કે મરેલા જીવતા નો થાય. મૂળદાસ અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું. ઈ કે બાપુ જરાય સહક્યું નથી, મારું બરોબર છે. ઈ કે ઈ બેઠી કરો બિલાડી, અને જો તમારાથી બેઠી ન થાય લાવો એ કમડળ મારી પાસે પાણી. અને પાણીનું કમડળ આપી અને હાથમાં આંજળી બાપુ મૂળદાસે કેવું ભજન કર્યું છે. હાથમાં આંજળી લઈ અને કે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના ઝેર જો મેં મારી માથે લીધા હોય તો બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટી. બિલાડી હાલતી થઈ ગઈ, ડાયરેક્ટ દિશા હું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા છે. એને એમ થયું મારે બેટી કંઠી તોડીને ભૂલ કરી, આને પાપ કર્યું ન હોય, પાપ કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને બાપુ મૂળદાસ રોતો રોતો કાટ 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 પગથિયા ઉતરી ગયો અને જામનગર દરબારે હડી કાઢી, હે બાપુ ઉભા રહ્યો, હે બાપુ ઉભા રહ્યો, પણ ઉભા નથી રહેતા. મૂળદાસ આગળ જઈને લાકડી પડે એમ દરબાર પીડ્યા પગમાં, બાપુ મને માફ કરો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. એ કે અરે ભલા માણા, હું ઠેઠ અમરેલીથી તારી પાસે આવ્યો હતો. મને એમ થયું કે આ જગત નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈક હારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને. સમય હોય ને તારે કંઈક કરી લેજો, બાકી આ દેહ થાક્યા પછી જય હરી કાંઈ બનવાનું નથી. એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કહેવો છે. માતંગ ઋષિ જેના ગુરુ, તમે વિચાર કરો, એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ, માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આટલી જ ભજન, આટલી જ વાત. અને એક શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગઈ. રામજીથી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી એની ધારણા છે. રામ અને લક્ષ્મણ સીતાજીની જયારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે સબરીએ 70 વર્ષ સુધી નામ લીધું. કેટલા નામ લીધા છે? લક્ષ્મણ કહે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. સામેની જો ઓલી ઝૂંપડી રહી ને
એ ઝોપડીમાં જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, આમ નેજવા કરતી કરતી બાપુ રોતી હતી હો સબરી. શેષ નાગનો અવતાર લક્ષ્મણ પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, પણ હજી નો આવ્યો. નહીં આવે, નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે આવે ને આવે. અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી, કાને સંભળાતું નથી, રામ ક્યાં રસ્તેથી આવશે, રામે કેવા કપડાં પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે. આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એકલ નો બેલી. આ સબરીએ ગાયું એક ન ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી હો સબરીની, કઈક આવી પીડા હતી એની.